નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને મુદ્દાની વાત સાથે હું છું જિજ્ઞાસા અને હું છું માનસી સોલ। આજે વાત કરવી છે વિરોધની। એવું કહેવું પડે આજે કે વિરોધ જિંદા હૈ, કારણ કે રાજ્યમાં જુદા જુદા પ્રશ્નો બાબતે ઠેર ઠેર વિરોધ થયો છે। ક્યાંક પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ થયો, ક્યાંક ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ થયો, તો ક્યાંક ટોલ પ્લાઝાનો વિરોધ થયો છે। વિરોધના કારણ ભલે જુદા જુદા હોય, પરંતુ વિરોધની પાછળ જે ભૂમિકા છે એ વિપક્ષની ભૂમિકા આજે મહત્વની જણાઈ આવે છે। આ વિશે આજે વાત કરી છે। શા માટે વિરોધ થઈ રહ્યા છે? કારણ કે સામાન્ય પ્રકારે કોઈ પણ વિરોધ થતા હોય છે તો એ એમનેમ નથી થતા। એ વિરોધની પાછળ એક લાંબી કહાની હોય છે, એ વિરોધની પાછળ મોટા કારણો હોય છે, વિરોધની પાછળ ઇમોશન્સ હોય છે, લાગણીઓ હોય છે, અને એટલા જ માટે ઠેર ઠેર જે વિરોધના સૂર ઉઠી રહ્યા છે એ મુદ્દે આજે વાત કરવી છે। ક્યાંક સરકાર સામે વિરોધ છે તો ક્યાંક રોષની લાગણી જોવા મળી રહી છે લોકોની, ક્યાંક તંત્ર સામે વિરોધ છે તો ક્યાંક અધિકારીઓ સામે રોષની લાગણી જોવા મળી રહી છે। એ વિશે આજે વાત કરવી છે મુદ્દાની વાતમાં। ઠેર ઠેર વિરોધ છે। સૌથી પહેલો વિરોધ છે જે નર્મદા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને વિરોધ થઈ રહ્યો છે। સરકારની એ યોજના, જે યોજના જે તે સમયે વિરોધના સૂર ઉઠ્યા હતા ત્યારે સરકારે સ્થગિત કરી હતી, પરંતુ ત્યારબાદ ફરી એકવાર આ પ્રોજેક્ટનો ડીપીઆર લોકસભામાં રજૂ કરવામાં આવ્યો તેવો આક્ષેપ અનંત પટેલ કરી રહ્યા છે। આદિવાસી નેતા, કોંગ્રેસ નેતા અનંત પટેલે એવો દાવો કર્યો કે નર્મદા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટનો ડીપીઆર લોકસભામાં 24 થી 25 જુલાઈની આસપાસ રજૂ કરવામાં આવ્યો હતો અને એટલા જ માટે અત્યારે ફરી એકવાર વિરોધના સૂર ઉઠી રહ્યા છે। પરંતુ બીજી બાજુ સીઆર પાટીલ એવું કહી રહ્યા છે કે આ પ્રોજેક્ટનો ડીપીઆર લોકસભામાં કોઈ પણ પ્રકારે રજૂ કરવામાં નથી આવ્યો। મહત્વનું છે કે જ્યારે પણ કેન્દ્ર સરકારે આ નર્મદા તાપી રિવર લિંક પ્રોજેક્ટની યોજના બહાર પાડી હતી ત્યારે મોટા પાયે વિરોધ થયો હતો, અને આ વિરોધ એટલો જોરશોરથી થયો હતો કે સરકારે આ યોજના રદ કરવી પડી હતી। રદ શબ્દ એટલા માટે વાપરી રહી છું કારણ કે સરકારે આ યોજના જે તે સમય વિરોધના સમય સ્થગિત નથી કરી, રદ કરી હતી। વર્ષ 2022માં ભારે વિરોધ થયો હતો અને 2022માં માથે ઇલેક્શન પણ હતું, એટલા માટે સરકારે આ યોજના રદ કરી હતી। પરંતુ ફરી એકવાર હાલમાં જ લોકસભામાં આ નર્મદા તાપી રિવર લિંક પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટનો ડીપીઆર એટલે ડાયરેક્ટ પ્રોજેક્ટ રિપોર્ટ જે રજૂ કરવામાં આવ્યો હતો અને લઈને વિરોધ ફરી એકવાર ઉઠ્યો છે। પરંતુ આ બાબતે આક્ષેપ પ્રત્યાક્ષેપ, વાર પલટવાર પણ થઈ રહ્યા છે। મહત્વની વાત એ છે વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે આદિવાસીઓને ભય છે વિસ્થાપિત થવાનો, તેમની જમીન જતી રહેશે। સરકારની યોજના છે 6 ડેમ બનાવવાની, જેના થકી સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારો છે જ્યાં પાણીની સમસ્યા છે ત્યાં પાણી પહોંચી શકે, એના માટે આ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ સરકાર લાવી, પરંતુ વિરોધ થયો। વિરોધ આદિવાસી નેતાઓએ, આદિવાસી લોકો એટલા માટે કર્યો કારણ કે તેમને વિસ્થાપિત થવું પડે, તેમની જમીન જતી રહે। આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં 4 ડેમ બનશે, મહારાષ્ટ્રમાં 2 ડેમનો પ્રોજેક્ટ છે, પરંતુ પ્રોજેક્ટ રદ થઈ ગયો છે અને હવે આ પ્રોજેક્ટને લઈને વિવાદના સૂર ઉઠ્યા છે। એ વિશે વાત કરવી છે। જે દ્રશ્યો પહેલા છે એ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધના દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે। વચ્ચે દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો એ વચ્ચેના દ્રશ્યો છે બનાસકાંઠાના, જ્યાં ટોલ પ્લાઝાનો વિરોધ થયો છે। હવે આ ટોલ પ્લાઝામાં ટોલ ચૂકવવાને લઈને વિરોધ નથી, વિરોધ એટલા માટે છે કે આસપાસના જે ગામડા છે, ટોલ પ્લાઝાની આજુબાજુ ગામડા આવેલા છે અને 20 કિલોમીટરની અંતર્ગત જેટલા પણ ગામડા આવેલા છે, ખેડૂતોને રોજબરોજ અહીંથી અવર જવર કરવાની હોય છે અને રોજબરોજ તેમને આ ટોલ પ્લાઝામાંથી ટોલ ચૂકવવો પડે છે। એટલા માટે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે કારણ કે આસપાસના ગામના લોકોને તો કમસે કમ રાહત આપવામાં આવે, એટલીસ્ટ ગામના લોકો માટે તો સર્વિસ રોડ, ખેડૂતો માટે જે અવર જવર કરતા લોકો છે, નોકરિયાત વર્ગ છે, તેમના માટે તો એક સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે આ લોકો, ને એટલા જ માટે ખેડૂતોએ આજે વિરોધ નોંધાવ્યો હતો। મોટી સંખ્યામાં લોકો એકત્રિત પણ થયા હતા અને એ વિરોધ હજુ પણ યથાવત છે। ત્રીજા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ છે, એ પણ ઉત્તર ગુજરાત બનાસકાંઠાથી ઉઠે છે। ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે સરકારની જે રસ્તા બનાવવાની યોજના છે, દરેકે દરેક વિસ્તારને એક સારા રસ્તાથી, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવેથી જોડવાની જે યોજના છે એ યોજના અંતર્ગત કેટલાક ખેડૂતોની જમીન સંપાદન કરવી પડે, કેટલાક લોકોની જમીન સંપાદન કરવી પડે। ભય ખેડૂતોને છે, ભય એ લોકોને વિસ્થાપિત થવાનો પણ છે અને ખાસ કરીને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર નથી મળતું। ખેડૂતોને જે વળતર અત્યારની જંત્રી પ્રમાણે મળવું જોઈએ એ વળતર ખેડૂતોને નથી મળતું, એટલા માટે ખેડૂતોએ આનો વિરોધ કરવો પડે છે। લોકો એટલા માટે વિરોધ કરી રહ્યા છે અને લોકો એટલા માટે રસ્તા પર ઉતર્યા છે। સાંસદ ગેનીબેન ઠાકોર પણ મેદાનમાં આવ્યા છે। ગેનીબેન ઠાકોરે પણ સમર્થન આપ્યું છે। ગેનીબેન ઠાકોરે નીતિન ગડકરી સાથે મુલાકાત પણ કરી હતી આ બાબતે। હવે મુલાકાત બાદ શું નિષ્કર્ષ નીવડ્યું છે એ વિશે પણ આજે વાત કરવી છે। ઠેર ઠેરથી વિરોધના સૂર તો ઉઠી રહ્યા છે। આજે વિશ્વ સિંહ દિવસ છે અને આજે સિંહની ભૂમિકામાં વિપક્ષ જોવા મળી રહ્યું હોય એવું લાગે છે જિજ્ઞાસા। બિલકુલ, એટલે રાજ્યમાં અત્યારે બે વર્ગનો અત્યારે વિરોધ સામે આવ્યો છે। એક છે દક્ષિણ ગુજરાતમાંથી આદિવાસી સમાજનો અને ઉત્તર ગુજરાતમાંથી ખેડૂતોનો।
બંને મુદ્દાની આજે આપણે વાત કરવાની છે, પરંતુ હવે સૌથી પહેલા જે આપણે વાત કરીશું આદિવાસી સમાજની, નર્મદા પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટનો આ વિરોધ ફરી એકવાર શરૂ થયો છે. ફરી એકવાર એટલા માટે કારણ કે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા પણ જે પ્રકારે આદિવાસીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ત્યાર પછી સરકારે આ પ્રોજેક્ટને ડીપીઆરને લઈને રદ કરવાની જાહેરાત પણ કરવી પડી હતી. પરંતુ હવે ફરી એક વખત જ્યારે ચોમાસુ સત્રમાં લોકસભામાં ડીપીઆર રજૂ કરવામાં આવ્યું છે, ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ, ત્યાર પછી હવે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ મેદાનમાં આવ્યા છે અને એમને હવે વિરોધ શરૂ કર્યો છે. 14 તારીખે આગામી 14 ઓગસ્ટે તેઓ વલસાડના ધરમપુરમાં જન આક્રોશ રેલી યોજવા જઈ રહ્યા છે. આદિવાસીઓને જે વિસ્થાપિત થવાની વાત છે એ ભય રહેલો છે ને એટલા જ માટે આજે તેઓ આ મુદ્દે વિરોધ નોંધાવી રહ્યા છે. જો કે આ બધાની વચ્ચે હવે સરકારમાંથી ખુદ જળશક્તિ મંત્રી CR પાટીલ જ્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ને એ દરમિયાન એમને સ્ટેટમેન્ટ આપ્યું કે તાપી પાર રિવર લિંકને લઈને હજુ સુધી કોઈ પણ ડીપીઆર રજૂ નથી કરવામાં આવ્યું. કોંગ્રેસના ધારાસભ્યો છે એ આદિવાસીઓને ગુમરાહ કરી રહ્યા છે, આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કોઈ પણ પ્રકારનો ડીપીઆર નથી મૂક્યો, યોજના પડતી મુકાઈ છે. 2022માં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતે જાહેરાત કરીને આ ડીપીઆર રદ કરવાની વાત કરી હતી. આદિવાસીઓને નુકસાન થાય એવો કોઈ પણ પ્રોજેક્ટ નહીં લાવવામાં આવે તેવું પણ CR પાટીલે જણાવ્યું. શું કહ્યું વધુમાં એ પણ સાંભળીએ. રજૂ કરવામાં આવ્યો છે. મારે માન્ય તુષારભાઈ ચૌધરીને પૂછ્યું છે કે આપ તો લોકસભામાં રાજ્ય કક્ષાના મંત્રી પણ રહ્યા છો, લોકસભાના સભ્ય પણ રહ્યા છો, એમને ખબર હોવી જોઈએ કે આવી કોઈ યોજનાનો ડીપીઆર ક્યારેય લોકસભામાં રજૂ કરવામાં આવતો નથી. અને વધુમાં આપને કહીશ કે આવો કોઈ ડીપીઆર બન્યો નથી. આ પ્રોજેક્ટ કરવા માટેની કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી ને ચોક્કસપણે એ યોજનાને પડતી મૂકી છે. પરંતુ કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે. રહ્યા છે કે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જો કે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ કહી રહ્યા છે કે જો એવું જ છે તો સરકાર શ્વેત પત્ર આપે, લેખિતમાં આ વસ્તુ આપે કે આ પ્રકારનો કોઈ પણ ડીપીઆર રજૂ નથી કરવામાં આવ્યો. જે પ્રકારે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ નથી કરવાનો, કારણ કે પહેલા પણ વિશ્વાસ કર્યો હતો, તેમ છતાં ડીપીઆર લાવવામાં આવ્યો છે. એટલે આ વખતે તમે શ્વેત પત્ર લાવો કે આ યોજના નહીં બને તેવું લેખિતમાં આપો. કારણ કે ગૂગલ પર જ્યારે સર્ચ કરવામાં આવે છે ત્યારે પણ આ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ છે જે તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ એની પણ તમામ વિગતો અપડેટ બતાવવામાં આવે છે. એટલે અનંત પટેલે આ વાત સ્પષ્ટપણે કહી છે કે અમે 1 ઇંચ પણ જમીન નથી આપવાના અને વિરોધ નોંધાવવામાં આવશે. શું કહ્યું અનંત પટેલે એ પણ સાંભળીએ. તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો, નહીં તો લોકસભામાં વ્હાઇટ પેપર શ્વેત પત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ બને નહીં અને આ યોજના કોઈ પણ દિવસ આ વિસ્તારમાં ડેમ બનશે નહીં એવું વ્હાઇટ પેપર તમે રજૂ કરો. આદિવાસી સમાજ જાગી ગયો છે. ગૂગલ પર તમે સર્ચ કરો તો એનો ડીપીઆર બતાવશે, આ યોજના વિશેની માહિતી બતાવશે. એટલે આદિવાસી સમાજ ભોળા છે એને ભોળવવાની કોશિશ નહીં કરો. એટલે સરકારે આશ્વાસન આપ્યું છે કે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ નથી રજૂ કરવામાં આવ્યો અને સાથે જ આ પ્રોજેક્ટનો જે રિપોર્ટ છે એ અમે પ્રોજેક્ટ જ રદ કરી દીધો છે. છતાં પણ એવું કહેવામાં આવી રહ્યું છે, અનંત પટેલ એવું કહી રહ્યા છે કે તમે શ્વેત પત્ર રજૂ કરો. CR પાટીલે પણ કહી દીધું કે અમે આવો કોઈ જ રિપોર્ટ રજૂ નથી કર્યો. જો કે આ બાબતે ભાજપ તરફથી પણ પ્રતિક્રિયા આપી છે. તાપી પાર નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને સાંસદ ધવલ પટેલે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે યોજના 2022માં જ રદ થઈ ચૂકી છે. કોઈ જ આવી યોજના હવે આવવાની નથી તેવું પણ કહી દીધું છે. એટલે આગામી સમયમાં પણ કોઈ એવા સંકેત નથી કે આવી કોઈ યોજના આવે. કોંગ્રેસ આદિવાસી નહીં પરંતુ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે આ પ્રકારના તકડા કરે છે તેવું પણ ધવલ પટેલે કર્યું. વધુમાં ઉમેર્યું કે લોકસભામાં કોઈ ડીપીઆર મૂકવામાં નથી આવ્યો કે ના આના ઉપર કોઈ ચર્ચા થઈ છે. ડેમ બચાવો સંઘર્ષ સમિતિના લોકો અમારી સાથે સતત સંપર્કમાં છે અને આ પ્રોજેક્ટ અંગે કોંગ્રેસ લેખિતમાં જાહેરાત કરે કે નોટિફિકેશન બતાવે તેવું પણ કહ્યું છે. સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ જૂના ડીપીઆર બતાવીને આદિવાસી સમાજને ગુમરાહ કરી રહી છે તેવો દાવો પણ કર્યો છે. સાંસદે શું કહ્યું સાંભળ્યું.
દેશના કેન્દ્રના જલશક્તિ મંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ CR પાટીલ સાહેબે ઓન રેકોર્ડ બયાન આપ્યું છે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ થવાનો નથી. એ 2022માં જ રદ કરવા દેવામાં આવ્યો હતો. અને આજે હું પાછો તમારા વચ્ચે આદિવાસી સાંસદ તરીકે, આદિવાસી સમાજના દીકરા તરીકે કહું છું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ થવાનો નથી. આવી અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કોઈ પણ યોજનાના નથી. આ બધા ખાલી ગતાકડા કરીને જે 2022માં અમારી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની 27માંથી 23 વિધાનસભામાં સીટ આવી, લોકસભામાં 4માંથી 4 અમારા આદિવાસી સાંસદો આવ્યા, 5મી ભરૂચની સીટ પર અમારા મનસુખભાઈ જીત્યા. અને જે હાર આ પારખી લીધી છે એના પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવા માટે આ બધા ગતાકડા કરે છે. તેવો દાવો કરવામાં આવી રહ્યો છે, તેવો આક્ષેપ કર્યો છે. પરંતુ આ વિરોધ એટલા માટે પણ ખાસ મહત્વનો છે કારણ કે પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ અંતર્ગત સૌરાષ્ટ્ર અને કચ્છને પાણી પહોંચાડવાની યોજનામાં ગુજરાતમાં જે 4 ડેમ બનવાના છે, એ 4 ડેમ ઉત્તર ગુજરાતમાં જ બનવાના છે. એમાંથી 3 તો ડાંગની અંદર બનવાના છે, એક વલસાડમાં. એટલે જે આદિવાસી વિસ્તાર છે, ખાસ કરીને એ જ વિસ્તારમાં આ 4 ડેમ બનશે, જેના કારણે આદિવાસીઓને વિસ્થાપિત થવું પડશે. અને એટલા જ માટે આદિવાસીઓ વિરોધ નોંધાવે છે અને કહે છે કે 1 ઇંચ પણ જમીન નહીં આપી. આમાં અનંત પટેલે પણ આદિવાસીઓ સાથે વાત કરી છે. સતત આદિવાસીઓના સંપર્કમાં છે ધારાસભ્ય અનંત પટેલ. અને એટલા જ માટે આદિવાસીઓ આકરા પાણીએ છે. વાત એવી પણ સામે આવી છે કે ગુજરાતમાં જે 4 ડેમની વાત હતી અને એ પ્રોજેક્ટ સ્થગિત કર્યો હતો, ત્યારબાદ હવે તો ગુજરાતમાં વધુ ડેમ બનાવવામાં આવે તેવી પણ શક્યતા છે. અને આદિવાસીઓનો રોષ અત્યારે ભારે જોવા મળી રહ્યો છે. બિલકુલ. આ જ મુદ્દે આજે ચર્ચા કરવી છે. હા, એટલે આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી પણ જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ જેનો વિરોધ 2022 ચૂંટણી પહેલા ખૂબ થયો, ત્યારે સરકારે જે તે સમયે આ ડીપીઆર રદ કરી દીધો હતો અને વધુ એક વખત એનો વિરોધ શરૂ થયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકસભામાં ડીપીઆર રજૂ કરાયો, જો કે ભાજપ કે સરકાર આનો ઇનકાર કરી રહી છે. પરંતુ હવે અનંત પટેલ જન આક્રોશ રેલી કરવાના છે ધરમપુરમાં અને વિરોધ નોંધાવવાના છે. આ મામલે સૌથી પહેલા તો કેવી રીતે જોઈ રહ્યા છો? અસમંજસની સ્થિતિ છે, સરકાર ના પાડે છે, બીજી તરફ ડીપીઆર રજૂ કરાયો હોવાની વાત છે. એટલે નર્મદાના નીર આખા ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે અને એનું પાણી ત્યાં દરેક ખૂણા સુધી લઈ જવા માટે જ્યાં જ્યાં જે જરૂર પડે એવા ડેમની વ્યવસ્થા કરવી અને પાર તાપી નર્મદા લિંક આખો રિવર પ્રોજેક્ટ ઊભો કર્યો. ડીપીઆર જે તે વખતે બનાવી, આની ડીપીઆરના આધારે મંજૂરી મેળવી સ્પેશિયલ ગ્રાન્ટ નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે આપી હતી. અને એટલા માટે એનો ડીપીઆર જે તે વખતે મુકાયો હતો બજેટ અપ્રૂવ કરાવવા માટે. એ અપ્રૂવ કરાઈ અને પછી એવું લાગ્યું કે આ ગ્રાઉન્ડ ઉપર હવે ઇમ્પ્લિમેન્ટ થશે, ત્યારે અનંત પટેલની જ આગેવાની હેઠળ સમગ્ર દક્ષિણ ગુજરાતના આના લાગતા વળગતા અથવા આની અંદર આવતા તમામ જિલ્લાઓના આદિવાસી ભાઈઓ ભેગા થયા હતા. અને મને ચોક્કસ, કારણ કે જે તે વખતે ભૂપેન્દ્રભાઈ પટેલે આ નિર્ણય લીધો હતો 2022ની ચૂંટણી પહેલા, કારણ કે એક તો મત બેંકની પણ બીક હતી, આદિવાસી એક થઈ ગયા હતા. જે તે વખતે ચૈતરભાઈ એટલે આમ આદમી પાર્ટીનું પણ એક જોર વધ્યું હતું, ત્યારે એવું લાગ્યું હતું કે આદિવાસી વોટ બેંકની બહુ મોટી નુકસાની ભોગવવી પડશે. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ પ્રોજેક્ટને એ વખતે સ્થગિત કર્યો હતો. કોઈ પણ પ્રકારનો ત્યારનું મને ચોક્કસ આ સ્ટેટમેન્ટ, કારણ કે એ દિવસે હું ક્યાંક ને ક્યાંક સીએમ સાહેબ સાથે હતો કે આ પ્રોજેક્ટ હાલ પૂરતો સ્થગિત કરવામાં આવે છે. હાલ પૂરતો સ્થગિત એટલે આપણી સરકારી ભાષા આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ પ્રકારનું આગળ આમાં ડિસિઝન લેવાનું નથી. અને આનો હું પણ સાક્ષી છું જે તે વખતનો. હવે ત્યારબાદ કદાચ અત્યારે કાં તો આ દિશામાં નાનું મોટું કામ ચાલુ થયું હોય, કાં તો ક્યાંક ગ્રાઉન્ડ ઉપર નાની મોટી એક્શન દેખાઈ હોય, અથવા કોંગ્રેસના ધારાસભ્યને ક્યાંકથી, કારણ કે અનંતભાઈ પટેલ ખૂબ જ એક સારા આદિવાસી નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે. કોઈ પણ આખા ગુજરાતમાં છેલ્લે અમરસિંહ ચૌધરી પછી કોઈ મેં સિંગલ આદિવાસી નેતા એવા જોયા નથી કે જેમના આગેવાની કે અધ્યક્ષતા હેઠળ લાખોની જનમેદની ભેગી થઈ હોય. જે અત્યારે ચૈતરભાઈમાં આપણે જોઈ રહ્યા છે, એ અનંતભાઈમાં અમે 2022માં જોઈ હતી. એટલે ત્યારે એવું લાગ્યું હતું અને અનંતભાઈને આનું સમર્થન મળ્યું અને એની જ ભીંસથી કદાચ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ સ્થગિત કર્યો હતો. પછી એની ઉપર કોઈ એક્શન મને લાગે ત્યાંથી આજ સુધી લીધી નથી.
પણ ક્યાંક આનંદભાઈને એવી એક અથવા તો આદિવાસી મિત્રોને, જેમ તુષારભાઈ હવે શું છે વિપક્ષના નેતા બન્યા છે, તો તુષારભાઈને કંઈક અંદર ખાને એવું લાગ્યું હોય કે ભાઈ આ કામ ચાલુ દેખાઈ રહ્યું છે, અથવા તો આ ક્યાંક મુવમેન્ટ દેખાઈ રહી છે આ કામમાં, અથવા તો ક્યાંક આ ચર્ચાએ પાછું જોર પકડ્યું છે કે આ પ્રોજેક્ટ કરવો જોઈએ. હું એવું માનું છું કે અત્યારે સરકારને હવે આ પ્રોજેક્ટની આમેય જરૂર નથી, કારણ કે કચ્છ સુધી નર્મદાના નીર બીજી રીતે પહોંચી ચૂક્યા છે. આના થકી એક પાણીનો વોલ્યુમ વધારવાનો હતો, એ હવે વધે ના વધે ખબર નથી, પણ પ્રોજેક્ટને રિલેટેડ જો કંઈ ચાલતું હોત તો આપણી સુધી માહિતી નહીં, મીડિયાના માધ્યમ સુધી આ વાત પહોંચી ગઈ હોત, મીડિયાની સાથે એના વિડીયો પણ આવી ગયા હોત, પણ આવી કઈ વાત નથી. એટલે બંને બાજુ કંઈક હવાઈ તુક્કાઓ એકબીજા અને ડીપીઆર, હવે લોકસભામાં ડીપીઆર જેવું ના હોય જે વાત આમાં CR પાટીલ સાથે, એટલે હું થોડો ઘણો સમજ છું કે આનો કોઈ ચોક્કસ ડીપીઆર ના હોય. નાણામંત્રીએ બજેટ ફાળવી દીધું, જળશક્તિ મંત્રાલયમાં પહોંચી ગયું, એ જળશક્તિ મંત્રાલય આનું એક ગ્રાઉન્ડ એક્ઝિક્યુશન માટે એક ડીપીઆર પ્રમાણે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરે અને એની મંજૂરી માંગે, અને જે મંજૂરી જે તે રાજ્યની, આમાં 2 રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાત, બંનેના રાજ્યોના આ જે નર્મદા જળ સંપત્તિ નિગમ અથવા તો વોટર રિસોર્સની જે ડિપાર્ટમેન્ટ આવતું હોય છે એના ચીફ એન્જિનિયર હસ્તક આ બધું થતું હોય છે, અને ત્યાંથી આ ટેન્ડરો બહાર પડતા હોય છે, કામ ચાલુ કરવાનું, ડેમનું કામ કરાવવાનું. તો આવું કંઈ થતું હોત તો આપણને અત્યાર સુધી કંઈક ને કંઈક માહિતી, અથવા તો આજ અનંતભાઈ અથવા આજ તુષારભાઈએ અથવા તો આદિવાસી મિત્રોએ ત્યાંથી વિડીયો બનાવી ચૂક્યા હોત, અથવા મીડિયાને ત્યાં ઊભું કરી દીધું હોત. પણ માત્ર ભીતિ છે. હજી પણ અનંતભાઈ એવું કેમ કે છે શ્વેત પત્રમાં આપો, એમને એવું છે કે આજે નહીં તો કાલે. પ્રશાંતભાઈ, બિલકુલ આપ જોડાયેલા રહેજો, આપની સાથેની ચર્ચા યથાવત રાખીશું. અમારી સાથે ધારાસભ્ય અનંત પટેલ જોડાઈ ગયા છે. અનંતભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. અનંતભાઈ, આપે કહ્યું કે લોકસભામાં આનું ડીપીઆર રજૂ કરવામાં આવ્યો છે. આ યોજના પહેલા રદ થઈ હતી અને હવે ફરી એકવાર સરકારે રિપોર્ટ રજૂ કર્યો છે, અને લઈને આપે જન આક્રોશ રેલીનું પણ આહવાન કર્યું છે. પરંતુ CR પાટીલ તો સામે એવું કહે છે કે આવો કોઈ ડીપીઆર ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ લોકસભામાં રજૂ જ નથી કર્યો, તો પછી વિરોધ શા માટે? કે CR પાટીલ લોકસભામાં રાજ્યસભામાં બેસતા નથી એવું લાગે, કેમ કે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ માટે એલઓક્યુ થયું હતું લોકસભામાં, રાજ્યસભામાં એના વિશે પ્રશ્ન પૂછ્યો હતો. એ પ્રશ્નના છાપેલા જવાબમાં એમાં લખ્યું છે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ આવી ગયો છે, એમણે બનાવી દીધો છે. જો ગુજરાતના મુખ્યમંત્રીએ 2022માં 22મી મે એમ કીધું છે કે અમે એ પ્રોજેક્ટ આદિવાસીઓના હિતમાં રદ કરીએ છીએ, તો 3 વર્ષ પછી પાછો એનો ડીપીઆર કેમ તૈયાર તમે કરી દીધો, એના માટે અમે જવાબ માંગીએ છીએ. એની સાથે સાથે અમારે હવે એમની પાસે વ્હાઇટ પેપર એટલે શ્વેત પત્ર અને લેખિતમાં તમે જવાબ આપો. બીજી વસ્તુ છે, અમે તો વિરોધ કરવા માંડ્યા તો એમને જવાબ આપતા 12 દિવસ કેમ થયા, એ પહેલા એમણે કેમ જવાબ નહીં આપી? અને ડેમ સંઘર્ષ સમિતિ મીટિંગ કરી, અમારી આગેવાનીમાં મીટિંગ કરી, ત્યારબાદ અમે બધી જ જગ્યાએ આ 14મી ઓગસ્ટ ધરમપુરમાં, વલસાડ જિલ્લાના ધરમપુરમાં અમે રેલી કરવાના છે. તો એ રેલીના લીધે ગભરાઈને એમણે આ જવાબ જૂઠો આપે છે, મને સમજ નથી પડતી. અનંતભાઈ, ન માત્ર CR પાટીલ પરંતુ ભાજપના નેતા સાંસદ ધવલ પટેલે પણ કહ્યું, અને ભાજપના અન્ય નેતા પણ સતત કહેતા આવ્યા છે કે આવો કોઈ ડીપીઆર રજૂ જ નથી કરવામાં આવ્યો. કોંગ્રેસ આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે. તો આપની પાસે એવા કોઈ પુરાવા છે કે આવો કોઈ ડીપીઆર રજૂ થયો કે આની કોઈ તૈયારી થતી હોય? ને પુરાવો મોકલી આપું, પરંતુ સાંસદને જવાબ આપતા આટલી વાર કેમ લાગી? કેમ જૂઠાલાલ સાબિત થાય છે? કેમ જૂઠું બોલે છે? કોઈની પરવાનગી લેવાની શું જરૂર તમને પડે? તમે સંસદમાં જઈને તમારી કઈ રજૂઆત કરવા જાઓ છો, આદિવાસી વિસ્તારની રજૂઆત કરવા જાઓ છો કે ઊંઘવા માટે જાઓ છો? તમને શા કારણે આના વિશે જવાબ આપતા, ખુલાસો કરતા 12-15 દિવસ કેમ થયા છે? કેમ કે ગઈકાલે વિશ્વ આદિવાસી દિવસ હતો. આદિવાસી પટ્ટામાં એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વાંસદા વિસ્તારમાં 25,000 આદિવાસી સમાજની જનમેદની ઉમટી છે. તમે ધરમપુરમાં જો આદિવાસી સમાજની 25,000 કરતા વધારે જનમેદની ઉમટી છે. તમે વ્યારા વિસ્તારમાં જો, ત્યાં પણ સારામાં સારા આદિવાસી સમાજના આગેવાનો ઉમટ્યા છે. તમે મહુવા વિસ્તારમાં જાઓ, તમે વઘઈ વિસ્તારમાં જાઓ,
આખા દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં આદિવાસી યુવાનો આવીને આ પ્રોજેક્ટના વિરોધમાં બોલતા થયા છે, ત્યારે તમે આ અમને કહો છો અને તમે ત્યારબાદ સી.આર. પાટીલ અને સાંસદ જે જુઠાલાલ છે એ પોતાની વાત કરે છે, ત્યારે અમે 14મી ઓગસ્ટે સાંસદને સી.આર. પાટીલને પણ આમંત્રણ આપીએ છીએ. અમે જૂઠા હોય તો તમે સાચી વાત કરો, અમે ગેરમાર્ગે દોરતા હોય તો તમારા થકી અમારા આદિવાસી સમાજને માર્ગ બતાવો. એટલે અનંતભાઈ, લોકસભામાં પ્રશ્નોત્તરીના દરમિયાન આ જવાબ મળ્યો છે ડીપીઆર ને લઈને, એટલે એની કોઈ કામગીરી શરૂ કરવામાં આવી હોય કે ભવિષ્યમાં કરવામાં આવનારી છે એવી કોઈ વિગતો છે આપની પાસે? બેન, એક તમારા લગ્ન કરવાના હોય તો જ તમારી કંકોત્રી બહાર પડે ને. ના, સરકાર ના પાડી રહી છે અનંતભાઈ. સી.આર. પાટીલ જળશક્તિ મંત્રી છે, પ્રદેશ પ્રમુખ છે, પોતે કહી રહ્યા છે કે આવું કોઈ ડીપીઆર નથી. આમંત્રણ પત્રિકા ક્યારે છપાય? જ્યારે એ કામ કરવાના હોય તો. ડીપીઆર ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ ક્યારે આવે? જ્યારે એની કામગીરી કરવાના હોય તો. તમારા જમીનમાં મકાન બનાવવાના હોય તો તમે એસ્ટિમેટ બનાવો, તમે એનો પ્લાન બનાવો. આ તમે કરવાના જ નહીં હોય, તમારા મુખ્યમંત્રી ના પાડી હોય તો ભાઈ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ નું કામ શું છે? શું એને ચૂલામાં નાખવા બનાવ્યો છે? ઠીક છે, ચલો ધવલભાઈ, આપ અમારી સાથે, આનંદભાઈ આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. એટલે પ્રશાંતભાઈ, જેમ ભલે સી.આર. પાટીલ એમ આપણને અત્યારે સરકાર એવું કહી રહ્યો કે આવું કોઈ ડીપીઆર ની વાત જ નથી, પરંતુ આનંદભાઈને આપણે સાંભળ્યા કે કહી રહ્યા છે કે લોકસભામાં આવી વાત થઈ છે. એટલે જો કદાચ સી.આર. પાટીલ ખોટું બોલી રહ્યા છે, સરકાર ખોટું બોલી રહી છે, આજે નહીં તો કાલે તો સામે આવવાની જ છે વસ્તુ, ક્યાં સુધી છુપાઈને રહેવાની છે? તો પછી કેમ સરકાર તરફથી આવું જવાબ આપવામાં આવી રહ્યો હોય? બિલકુલ, એટલે વાત અહીંયા એક જ જગ્યાએ આવીને અટકી છે. આદિવાસી ભાઈઓનું એવું કહેવું છે કે આજે નહીં કાલે નહીં, તમે રદ કર્યો છે એ એકવાર જાહેર, જેમ અમે દરેક જગ્યાએ ટેન્ડર સ્ક્રેપ થઈ જાય એને માળીએ મુકાઈ જાય કે ભાઈ આ ટેન્ડર સ્ક્રેપ થઈ ગયું છે, અહીંથી નીકળી ગયું છે પોર્ટલ પરથી, એમ આ પ્રોજેક્ટ રિપોર્ટ ડીપીઆર અથવા જે તે વખતે આની મંજૂરી મેળવી હતી અને બજેટ ફાળવ્યું હતું એ હવે પછી કોઈ પણ રીતે આગામી કોઈ પણ સમયમાં આ પ્રોજેક્ટ કરવામાં આવશે નહીં, એક શ્વેતપત્ર. એટલે આ એક ભરોસાની વાત છે, કારણ કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ કહી દીધું કે હાલ પૂરતો સ્થગિત છે, અમે આવો પ્રોજેક્ટ અમે કરવાના નથી. 2022માં એમણે તારીખ પણ આપી, મે મહિનાની આ વાત છે. ત્યારબાદ આ 3 વર્ષ થઈ ગયા, કોઈ પણ એક્શન લેવાઈ નથી. તો લોકસભામાં પ્રશ્નોત્તરીમાં પૂછવામાં આવ્યું હતું, શું આ પ્રશ્નોત્તરી અત્યારની છે? અત્યારે જે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, ખૂબ તોફાની સત્ર ચાલી રહ્યું છે ટ્રમ્પને લઈને, ગૌતમ અદાણીને લઈને, તો એમાં આવી ચર્ચા થઈ હતી અથવા આ ક્યારનો વિડીયો છે? એટલે અત્યારનો તાજેતરનો છે? આ ડીપીઆરની જે વાત ચાલી છે હમણાં છેલ્લા અઠવાડિયામાં થયું છે અને એને લઈને આદિવાસી ભાઈઓને એક ઇનસિક્યોરિટી ફીલ થઈ છે. હું એવું કહેવા માંગુ, કારણ કે જો ધવલ પટેલ આદિવાસી સંસદ સભ્ય છે, સંસદમાં બેસે છે, એ જ વિસ્તારમાંથી આવતા સી.આર. પાટીલ જળશક્તિ મંત્રાલયના મંત્રી છે, કેબિનેટ મંત્રી છે, સંસદમાં બેસે છે. અનંતભાઈ સંસદમાં નથી બેસતા, એ ગુજરાત વિધાનસભાના છે. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નો આને લઈને પૂછાયો છે કે નહીં? એટલે આ માત્ર એક શાબ્દિક એકબીજા ઉપર ઇનસિક્યોરિટીના આધારે ડિમાન્ડ સામે થઈ રહી છે અને એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે. એટલે મને એવું લાગે છે આ માત્ર એક રાજકીય નુસ્ખાઓ છે, એક રાજકીય તુક્કાઓ છે. આ રીતે રાજકારણ એકબીજાને, એટલે માનો કે ભાજપ સાચું હોય, આમાં શ્વેતપત્ર જેવું ના હોય. માત્ર અત્યારે આદિવાસી ભાઈઓને એક જ બીક છે કે આજે નહીં તો કાલે પાછા ઉભા થશે. શું ઉભા થવાના છે કે નથી થવાના? ભારતીય જનતા પાર્ટી હાલમાં ખખડીને આટલું કહી દે કે આજે નહીં ક્યારેય આ પ્રોજેક્ટ થવાનો નથી. આની ઉપર આવીને આ વસ્તુ અટકે છે. આમાં શ્વેતપત્ર કે એવું બધું ના હોય. અને એ જ રીતે જેમ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી દીધું છે, સરકાર બોલી જાય, મુખ્યમંત્રી બોલી જાય, એનાથી મોટું હું નથી માનતો કંઈ હોઈ શકે. આમાં કોઈની ફેવરની વાત નથી, પણ માત્ર એક શાબ્દિક વિશ્વાસ અણવિશ્વાસ જે છે એનું સમાધાન તો હવે આ લોકોએ જાતે જ લાવવું પડે. જી પ્રશાંતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. ખાસ કરીને અહીં કોંગ્રેસ એવું કહી રહી છે કે સરકાર શ્વેતપત્ર બહાર પાડે અને આશ્વાસન આપે, વિશ્વાસ અપાવે કે હા અમે આ પ્રોજેક્ટ રદ કર્યો હતો, અમે આ પ્રોજેક્ટ રદ હાલમાં પણ કરેલો છે અને આગામી સમયમાં ભવિષ્યમાં પણ આ પ્રકારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે કામગીરી નહીં થાય પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટને લઈને, એવું સરકાર આશ્વાસન આપે તેવી માંગ ધારાસભ્ય અનંત પટેલે કરી છે. બીજી બાજુ સાંસદ ધવલ પટેલે એવું કહ્યું છે કે આ પ્રોજેક્ટ અંગે કોંગ્રેસ લેખિતમાં જાહેરાત કરે કે અને નોટિફિકેશન બતાવે. કોંગ્રેસ હાલ જૂના ડીપીઆર બતાવીને સમાજને ગુમરાહ કરે છે તેવો દાવો છે. જો કે આક્ષેપ પ્રત્યાક્ષેપની લડાઈમાં કોણ સાચું કોણ ખોટું એ કહેવું અત્યારે મુશ્કેલ છે.
કારણ કે અત્યારે માત્ર એ વાત છે, શું આ અફવા હોઈ શકે છે, હવાઈ વાત છે, લેખિતમાં છે, એના કોઈ પુરાવા નથી. પરંતુ હાલ આ બાબતે વિરોધ થઈ રહ્યો છે ને વિરોધના સૂર ઉઠી રહ્યા છે. જો કે બીજી બાજુ જોવા જઈએ તો વિરોધના સૂર બનાસકાંઠાથી પણ ઉઠ્યા છે. પાલનપુર આબુ હાઈવે પરના ખીમાણા ટોલ પ્લાઝાનો વિરોધ થઈ રહ્યો છે. જી બિલકુલ, અને આ ખીમાણા ટોલ પ્લાઝાને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે, કારણ કે આ ટોલ પ્લાઝા જે જગ્યા પર આવેલો છે એની આસપાસ અનેક ગામડાઓ છે જ્યાં ખેડૂતો રહે છે, ને એમની પાસેથી પણ આ ટેક્સ વસૂલવામાં આવે છે. એટલે ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોની બેઠક મળી હતી અને આ બેઠકમાં એ જ ચર્ચા થઈ છે કે જો આ ટોલ વસૂલવાનું બંધ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ખૂબ મોટું આંદોલન કરવામાં આવશે, કારણ કે 20 કિલોમીટર વિસ્તારના જે ગામડા છે એમના એ ખેડૂતો પાસેથી તો એટલીસ્ટ ટોલ ટેક્સ ન વસૂલવામાં આવે, કારણ કે એમને ત્યાં રહેવાનું છે, રોજ એમની રોડ પરથી અવર જવર હોય છે, એટલે એમની પાસેથી ટોલ ન લેવામાં આવે. એ જે 20 કિલોમીટર વિસ્તારમાં જે ખેડૂતો રહે છે એમના માટે અલગથી સર્વિસ રોડ બનાવવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે. તમામ અલગ અલગ માંગણીઓ મુદ્દે 18 તારીખે ખેડૂતો રોડ પર ઉતરશે અને વિરોધ નોંધાવશે. દર વર્ષે અલગ અલગ કંપની એનો કોન્ટ્રાક્ટ લેતી હોય છે. કંપની એના ફાયદા માટે મનમાની કરી અને સરકારનો જે નિયમ છે કે 20 કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ભરવાનો, આ ટોલ નાકાએ અમને સર્વિસ રોડ નથી આપ્યો. બીજી કોઈ અમારે સુવિધા જોઈતી નથી. ટોલ નાકાથી 1 કિલોમીટરના એરિયાના લોકો પાસે પણ આ ટોલ માગે છે. અમારા ઘરે બહારથી આવતા સગા સંબંધી બંધ થઈ જાય છે, જેને ટોલ નાકું ઓલરેડી વાપરવાનું જ નથી. અને ખેડૂતો આ લોકો પાસ કાઢવાનું કહે છે, તો ખેડૂતને મહિનામાં 1 વાર કે 2 વાર પાલનપુર જવાનું થાય તો એને ટોલ ટેક્સ પણ પોસાતો નથી અને પાસ પણ પોસાતો નથી. એ પાસ આપવાની નીતિ ખોટી છે. બીજી બધી જગ્યાએ ભારતમાં ટોલ ટેક્સ છે, ત્યાં એક આખા જિલ્લા પૂરતું ટોલ ટેક્સ ફ્રી હોય છે. તો અમે તો આ વિસ્તારના લોકો પાલનપુર અને અમીરગઢ 2 તાલુકાના ફ્રી માગીએ છીએ, પરંતુ આ લોકોની મનમાનીથી અમે થાકી ગયા છીએ. વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમની મનમાની અને એમના વ્યક્તિગત ફાયદા માટે દુરુપયોગ કરે છે. તો ખેડૂતોએ કહ્યું છે કે જ્યાં પણ ટોલ ટેક્સ હોય છે ત્યાં એ જિલ્લા માટે ટોલ ટેક્સ ફ્રી હોય છે, એ જિલ્લાના લોકો માટે. પરંતુ અહીં તો કેવું છે, પાલનપુર ખીમાણા આબુ રોડ વાળો જે આખો હાઈવે છે ત્યાં ટોલ ટેક્સ ખેડૂતો પાસેથી પણ એટલે કે સ્થાનિકો પાસેથી પણ વસૂલવામાં આવે છે. આસપાસના 20 કિલોમીટરના વિસ્તારમાં વસતા લોકો પણ આ ટોલ ટેક્સ ભરવા માટે મજબૂર બન્યા છે. અને એ લોકોનું એવું કહેવું છે કે અમને પાસ સિસ્ટમ પણ નથી જોઈતી, અમને સંપૂર્ણપણે ટોલ ટેક્સમાંથી માફી જોઈએ છે, કારણ કે અમે આ જિલ્લાના છીએ, અમે આ વિસ્તારમાં વસવાટ કરીએ છીએ અને અમારે રોજબરોજની અહીંથી અવર જવર થતી હોય છે. એ મુદ્દે ત્યાંના સ્થાનિક લોકો માટે કોઈ પણ પ્રકારે સર્વિસ રોડ પણ બનાવવામાં નથી આવ્યો અને એટલા જ માટે ખેડૂતો રોષે ભરાયા છે કે એટલીસ્ટ તેમને તો કે સ્થાનિકોને તો સર્વિસ રોડ આપવામાં આવે, તેવી સુવિધા આપવામાં આવે જેથી તેમને ટોલમાંથી મુક્તિ મળે. દર વખતે ત્યાંથી અવર જવર કરવી અને દર વખતે ત્યાંથી ટોલ ભરવો એટલું શક્ય નથી. પાસ સિસ્ટમમાં પણ શું કામ ટોલ ભરે? એ તો એ વિસ્તારના લોકો છે, ત્યાં જ રહે છે, તેમને ટોલ ભરવાનો પણ ના આવે નિયમ પ્રમાણે, છતાં પણ એ લોકો ટોલ ભરવા મજબૂર છે અને એટલા જ માટે આજે તેમને પણ રસ્તા ઉપર ઉતરવું પડે છે. બિલકુલ, એટલે ઉત્તર ગુજરાતમાં એક ખેડૂતોનો વિરોધ છે. 17 તારીખે તેઓ વિરોધ નોંધાવવાના છે અને ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં જે બેઠક મળી હતી અલગ સર્વિસ રોડ બનાવવાની માંગ સાથે એમણે વિરોધ નોંધાવવાના છે 18 તારીખે, માફ કરશો. અને બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓનો વિરોધ છે. તાપી પાર નર્મદા રિવર લિંકને લઈને 14 તારીખે અનંત પટેલની આગેવાનીમાં તેઓ વિરોધ નોંધાવવાના છે. જનાક્રોશ રેલી. હવે આ બંને મુદ્દામાં ખેડૂતો અને આદિવાસીઓના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવે છે એ પણ જોવાનું રહેશે. મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.